નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે સાહેબ? હવે તો મજામાં જ હોય ને ભાઈ, પરીક્ષા પણ નજીક આવી ગઈ છે. એકવાર ડેટ ચેન્જ કરીને પાછી હવે આપણી જે નવી અપડેટ જે ડેટ છે ને એ હવે આવી ગઈ છે 12/4, નજીક જ છે ભાઈ, બહુ આઘી નથી. હોલ ટિકિટ પણ આવી ગઈ છે, બરાબર છે? તો હોલ ટિકિટ આધારિત આપણે આજે ચર્ચા કરવાની છે કે પરીક્ષા આપણે દેવા જવાનું છે એ 100%ની વાત છે. ટાટ હાયર સેકન્ડરીની જે પરીક્ષા દેવાના છે 2026ની અંદર, તેમના માટેનો આ ખાસ લેક્ચર છે મિત્રો. આ લેક્ચરની અંદર આપણે હોલ ટિકિટની મળી ગઈ છે, તો પછી એની અંદર પરીક્ષા સમયે કઈ કઈ સૂચનાનું વધારે ધ્યાન આપવાનું છે તેમને રિલેટેડ આ લેક્ચર છે. ક્લિયર છે? હોલ ટિકિટની અંદર આવેલી સૂચનાઓ છે એ બધી તમે વાંચી લીધેલી હશે, પણ એની અંદરથી મહત્વની જે સૂચનાઓ છે એમના વિશે આજે આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ મિત્રો. કેવા પ્રકારના પરીક્ષાની અંદર કઈ રીતના આપણે એમસીક્યુના આન્સરો દેવાના છે, કયા વિષયો માટે કેલ્ક્યુલેટર એલાઉડ છે, તો એવા બધા પ્રકારની જે મહત્વની જે સૂચનાઓ છે એ આજના લેક્ચરની અંદર આપણે ખાસ જોવાના છીએ અને ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ લેક્ચર છે એ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ બની શકે છે, કારણ કે અમુક પણ જો આપણાથી ભૂલચૂક થઈ શકે છે તો ઉમેદવારી પણ રદ થઈ જાય ભાઈ, અને એવું ના થાય એટલા માટે થોડીક સૂચનાનું પાલન કરી અને સૂચનાને સમજેલી હોય તો આપણે પ્રોપરલી એને ફોલો કરી અને આપણે એક્ઝામ પ્રોપરલી દઈ શકીએ. ક્લિયર છે ભાઈ? તો આ લેક્ચરને છેલ્લે સુધી જોવા વિનંતી કરું છું. ખાસ કઈ સૂચનાઓ છે, મહત્વની સૂચનાઓ, એનાથી તમે બાકાત ના રહી શકો એટલા માટે આ લેક્ચર પ્રોપરલી જોઈ લેજો અને તમારા ગ્રુપની અંદર પણ શેર કરી દેજો. અને ખાસ મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક પણ કરી દેજો ભાઈ. તમારો બસ એ જ સપોર્ટ છે એ મને મોટિવેટ કરી રાખતો હોય છે ને ભાઈ. ચાલો, તો આજના લેક્ચરની અંદર આપણે જે વાત કરવાની છે તેમની ચર્ચા કરીએ ભાઈ. સૌથી પહેલા ટાટ હાયર સેકન્ડરી 2026ના જે પરીક્ષાના મહત્વના નિયમો છે એમની આપણે વાત કરવાની છે. રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર જે સૂચનાઓ આવેલી છે તેમનું આપણે વિશ્લેષણ કરવાનું છે ખાસ. તો એ ધ્યાનમાં રાખજો ભાઈ, બરોબર? એક નાનકડી ભૂલ છે એ તમારી ઉમેદવારી પણ રદ કરી શકે છે એવી તાકાત છે નિયમોના, હે ને ભાઈ? તો ધ્યાનમાં રાખજો ભાઈ, બરોબર છે? સૌથી પહેલા તો આપણે સમયે કઈ રીતના પહોંચવું તો એ જો ભાઈ, સમયપત્રક, બરાબર? ઓલરેડી બધાને ખબર જ છે સમયનું પાલન કરવું જરૂરી છે ભાઈ. રેડી ને? પરીક્ષાના દિવસે તમારો એક્શન પ્લાન કેવો હોય તો ઓલરેડી આપણે એક્શન મોડમાં તો છીએ જ, બરાબર? પ્રિલિમ્સ એક્ઝામ આપણે ઓલરેડી ડેટ ચેન્જ થઈ ગઈ તો આપણે એક્શન મોડમાં તો ઓલરેડી હતા જ, બરાબર છે? પણ હવે એક્ઝામ સમયે આપણો એક્શન પ્લાન કઈ રીતના હશે તેમની ચર્ચા કરીએ. તો એક્શન વિન્ડો છે એ આ રીતના હશે. સૌથી પહેલા જે ટાઈમ છે તમારો 12 વાગ્યાનો, બરોબર છે? 12 થી 3 નો ટાઈમ છે. 12 થી 3 નો ટાઈમ છે, 1 કલાક પહેલા પહોંચી જવું, બરોબર છે? 1 કલાક પહેલા એટલે 11 વાગે તમારે પહોંચી જવાનું છે. 11:30 ની આસપાસ કેન્દ્ર પર પહોંચવાનો સમય, રિપોર્ટિંગ ટાઈમ, મતલબ અહીં 11:30 ના કહી શકાય, 11 વાગ્યાનો ટાઈમ છે. 1 કલાક પહેલા પહોંચવું. પણ અહીંયા એક તમને ઔપચારિકતા એ મળે છે કે ભાઈ 12 વાગ્યા સુધી તમને એન્ટ્રી થઈ શકશે, પણ 12 વાગ્યા પછી એક પણ વિદ્યાર્થીઓની એન્ટ્રી થઈ શકશે નહીં. કોઈ પણ સંજોગો હશે, કોઈ પણ રીઝન હશે, બરોબર છે? એ રીઝનને ઇનવેલિડ ગણી અને નોટ એલાઉડ કરી દેશે, બરોબર છે? તો ખાસ મિત્રો, કેન્દ્ર પર પહોંચવાનો સમય છે, પરીક્ષા શરૂ થવાના 1 કલાક અગાઉ પહોંચવું ફરજિયાત છે. પ્રવેશ બંધ છે, નો એન્ટ્રી. ક્યારે? તો કે 12 વાગે. 12 વાગ્યા પછી કોઈને પણ પ્રવેશ કરવામાં આવશે નહીં. ક્લિયર છે? તો આ વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કોઈ પણ જગ્યાએ તમે સૂચના પ્રોપરલી વાંચો તો એમાં લખેલું છે કોઈ પણ સેન્ટરે તમારો વારો આવેલો છે તો ત્યાંના વાતાવરણ છે, એટમોસ્ફિયરને ધ્યાનમાં રાખી તમારે સમય પહેલા તમારે જે રિપોર્ટિંગ કરાવવાનું છે એની પહેલા તમારે કોઈ પણ રીતે પહોંચી જવાનું છે. શાંતિથી ટ્રાફિકોના નિયમોનું પાલન કરવું, આવા બધા પ્રકારના સૂચનાઓ અંદર લખેલી છે, તો એકવાર ખાસ જોઈ લેવું, બરોબર છે? એટલે આપણે કોઈ પણ સેન્ટરે વારો આવેલો હોય તો ખાસ તો તમને સેન્ટરો એવા જ હશે કે તમારી નજીક હશે. તમે જે સેન્ટર, મતલબ જે ડિસ્ટ્રિક્ટની અંદર છો એ ડિસ્ટ્રિક્ટમાં તમને તમારો વારો આવેલો હશે, પણ કોઈ પણ એટમોસ્ફિયર હોય તો આપણે એનો ધ્યાનમાં રાખી અને સમય પહેલા પહોંચી જઈએ, એક થોડું ખાસ ધ્યાન રાખવાનું છે. રેડી છે? ચાલો નેક્સ્ટ આગળ જોઈએ મિત્રો. તો આગળ શું કહે છે? તો સાથે શું લઈ જવું? ફરજિયાત દસ્તાવેજો સાથે રાખવું, બરોબર છે? એક તો હોલ ટિકિટ ફરજિયાત છે ભાઈ, બરોબર છે? હોલ ટિકિટ ફરજિયાત છે. એમાં ખાસ યાદ રાખજો, હોલ ટિકિટની અંદર છે ને તમને બે વસ્તુ આપેલી છે, એક ફોટો ચોંટાડેલો છે ને એક ફોટો ચોંટાડવાનો છે, અડધિયું. એ અડધિયાની અંદર સૂચના લખેલી છે, ફોટામાં તમે આના સિવાયનો કોઈ ફોટો ચોંટાડવો, બરોબર છે? અને નીચે સૂચનામાં એવું લખેલું છે કે જે ફોટો તમે મતલબ રજીસ્ટ્રેશન કરેલું એ સમયે જે ફોટો રાખેલો છે એ જ ફોટો ચોંટાડવો. તો આમાં કન્ફ્યુઝન છે, બરોબર છે? પણ આમ ફોટા સાથે એટલું બધું સેન્સિટિવ હોતું નથી. એટલે તમારો જે તાજેતરનો ફોટો છે, અથવા તો હું તો કહું છું કે જે તમારો ફોટો છે ઓરિજિનલી જે ચોંટાડેલો છે એવો જ ફોટો એક કઢવી લ્યો ભાઈ, ના હોય તો, બરોબર છે? આમ તો હશે જ, પણ ના હોય તો તમે એ કઢવી લ્યો ને એ તમે સાથે રાખો તો વધારે સારું રહેશે. પાસપોર્ટ સાઇઝનો ફોટો, ખાસ નોંધ, ઓનલાઈન અરજીમાં જેવો ફોટો અપલોડ કર્યો છે તેવો જ ફોટો હોલ ટિકિટ પર ચોંટાડવો, બરોબર? આ સૂચનાની અંદર આવું લખેલું છે. ક્લિયર? પણ તમે જ્યાં ફોટો ચોંટાડો ને ત્યાં તમે વાંચો તો અહીંયા કંઈક બીજું વાક્ય લખેલું છે. ક્લિયર છે? એટલે એ કન્ફ્યુઝનમાં ના રહેવું, પણ જનરલી આ નિયમને ફોલો કરો, બરોબર છે? ચાલો, ઓરિજિનલ આઈડી પ્રૂફ પણ એક સાથે રાખવાનું છે, તમારું ઓળખ કાર્ડ,
બરોબર છે. આધાર કાર્ડ હોઈ શકે, પાન કાર્ડ હોઈ શકે અથવા ડ્રાઇવિંગ લાયસન્સ હોઈ શકે, પૈકી કોઈ પણ એક રાખવું તમારે, જેથી કરી મતલબ જે ઓળખ કાર્ડ છે એ એક સાથે રાખવું, બરોબર છે. એ કમ્પલસરી છે, એના વગર તમને એલાઉડ કરશે નહીં. એટલે આ ફરજિયાત દસ્તાવેજો છે કે જેમને તમારે ધ્યાનમાં રાખવાના છે, એ સાથે રાખવા, ભૂલતા નહીં ભાઈ, બરોબર. અત્યારથી જ તૈયારી કરી લેવી, કારણ કે આવી જે તક છે એ આવતી નથી વારંવાર. ક્લિયર છે, એટલે ધ્યાનમાં રાખવાની. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ તો કેલ્ક્યુલેટરના નિયમો શું માન્ય છે ને શું નહીં. તો કેલ્ક્યુલેટર છે એ આ એલાઉડ છે અને આ છે એ એલાઉડ નથી, બરાબર. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર છે એ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સબ્જેક્ટ વાળાને એલાઉડ નથી. આ કેલ્ક્યુલેટર એલાઉડ છે, પણ સબ્જેક્ટ કયો હોવો જોઈએ? ગણિત હોય, ભૌતિક વિજ્ઞાન હોય, અન્ય આંકડાશાસ્ત્ર હોય, વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છૂટછાટ છે. કોમર્સ વાળા વિદ્યાર્થીઓ હોય, રાસાયણિક વિજ્ઞાન હોય, તો આ 5 સબ્જેક્ટને છે ને છૂટછાટ આપેલી છે, પણ કેવું? સાદું કેલ્ક્યુલેટર, બરોબર છે. આ લખ્યું છે સાદું કેલ્ક્યુલેટર એલાઉડ છે, બરોબર છે. સાદું કેલ્ક્યુલેટર એલાઉડ છે, સાયન્ટિફિક નથી. એટલે ખાસ મિત્રો સાદું કેલ્ક્યુલેટર પ્રોપરલી એની પણ પ્રેક્ટિસ કરવી, બરોબર છે. જે મેથ્સના સબ્જેક્ટ છે એમને તો આપણે પ્રેક્ટિસ કરાવીએ છીએ, બરોબર. એટલે કેલ્ક્યુલેટરનો હવે સાથે ઉપયોગ કરવો એટલે તમને સ્વિચની ગળ પડી જાય, બરોબર છે. જે પ્રકારે તમે કેલ્ક્યુલેટર યુઝ કરવાના હોય તે પ્રકારનું કેલ્ક્યુલેટરને અત્યારથી ટેવ પાડવી, બરોબર. આપણે ટેસ્ટ સિરીઝની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ ટેસ્ટ ખાસ દેતા જ હોય, બરોબર છે. તો સબ્જેક્ટ મેથ્સ જેમને છે એમના માટે ખાસ ટેસ્ટ સિરીઝ જો તમારે દેવી છે, મોક ટેસ્ટ, બરોબર છે. એક્ઝામ પહેલા કન્ટેન્ટ બેઝ 100 માર્કની, સોરી આ 100 માર્કની એક્ઝામ છે અને 90 મિનિટનો ટાઈમ આપેલો છે. એવી 5 મોક ટેસ્ટ તમે આપી શકશો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એપ્લિકેશનમાં તમે જઈ અને ટેસ્ટ સિરીઝ આપી શકશો. ક્લિયર છે ભાઈ? તો એનો પૂરેપૂરો લાભ લેવો, જેથી કરીને તમને ખબર પડે કે આપણું કન્ટેન્ટ કેટલું સ્ટ્રોંગ છે. બાકી કેલ્ક્યુલેટર મેં તમને કીધું એ રીતના આટલા સબ્જેક્ટો માટે ઉપયોગી થશે. રેડી? ચાલો નેક્સ્ટ. હવે નેગેટિવ માર્કિંગનો છૂપો ખતરો. કેવો ખતરો? છૂપો ખતરો. જોજો ભાઈ, આપણને ABCDE 4 ઓપ્શન આપેલા હોય. આપણે એ પણ જાણીએ છીએ કે સાચાનો 1 માર્ક હોય અને ખોટો પડે તો 0.25 હોય, બરોબર છે. પણ અહીંયા એક છૂપો ખતરો કયો છે તમે જુઓ ભાઈ. આવી રીતના ખોટા જવાબો આપ્યા છે, છેકછાક કર્યા છે, ડબલ મીંડા ઘૂંટી નાખ્યા છે, બરોબર છે. કોરો રાખી દીધો છે. આવા કોઈ પણ સંજોગોની અંદર તમારે નેગેટિવ થશે એ ફાઇનલ છે. અધૂરું ટપકું કરેલું છે, તો આવા કોઈ પણ સંજોગો હશે ત્યારે તમારે શું થશે ભાઈ? તો કે નેગેટિવ થશે, બરોબર. 0.25 માર્ક્સ કપાશે. આ ખાસ યાદ રાખજો, -0.25, બરોબર છે. તો એ ધ્યાનમાં રાખજો. પ્રશ્ન ખાલી છોડવા પર, જો આવી રીતના ખાલી છોડ્યા હશે તો પણ તમારે -0.25 થશે. ક્લિયર છે? એટલે આનું ખાસ ધ્યાન રાખજો. કાંઈ પણ તમારે ઓપ્શન તમને ABCD માંથી કોઈ પણ ઓપ્શન તમને મેળ નથી આવતો અથવા તો તમે નથી આન્સર આપી શકતા, તો એ ઓપ્શન ટીક કરવો જરૂરી છે. એનો મતલબ એવો થાય કે જેટલા ક્વેશ્ચન આપેલા છે એ બધા ક્વેશ્ચનો તમારે એકવાર રીડ કરવા પડે, અને રીડ ના કરવા હોય છતાં પણ તમારે ઓપ્શન તો ટીક કરવો જ પડશે. એ ઓપ્શન ફરજિયાત ટીક કરવો પડશે. આ ખાસ ધ્યાન રાખજો ભાઈ, બરોબર છે. એ ઓપ્શન ટીક નથી કરેલો તો તમારા 0.25 કપાવવા લાયક થશે. અને તમને નથી આવડતો અને એ ઓપ્શન ટીક કરેલો છે તો કોઈ પણ પ્રકારનો નેગેટિવ માર્ક થશે નહીં, એટલે એનો 0 માર્ક થશે. ક્લિયર છે? એ ક્વેશ્ચનનો કેટલો માર્ક થશે? 0 માર્ક થશે. એટલે એ થોડુંક ધ્યાન રાખવાનું છે. રેડી છે? તો આ ખાસ OMRને ધ્યાનમાં રાખવું. ઈ વિકલ્પ માર્ક્સ બચાવવાનું તમારું રક્ષા કવચ છે. ખાસ યાદ રાખજો. મેં તમને કીધું રીતના પ્રશ્નનો જવાબ આવડે છે, હા, તો આપણે ABCD માંથી કોઈ પણ એક વ્યવસ્થિત રીતે ટીક કરશું. બ્લુ પેન અથવા બ્લેક પેનથી તમારે ટીક કરવાનું છે. ABCD અથવા ABC અથવા D માંથી યોગ્ય વિકલ્પ ખૂટો, વ્યવસ્થિત રીતે, અધૂરું નહીં, બહાર નીકળી જાય એવી રીતના નહીં. એવા કોઈ પણ પ્રકારના રસ્તાના મતલબ એના કોઈ માર્ક્સ નથી, ધ્યાનમાં રાખજો. ના નથી તમને આવડતો જવાબ તો ફરજિયાત એ વિકલ્પ ખૂટો. જો છત્રી મૂકી છે, 0.25 થી બચાવે તમને, બરાબર. એટલે 0 માર્ક કપાશે. નેગેટિવ માર્કિંગ થી બચવા માટે તમારે ઈ ઓપ્શન ટીક કરવો ફરજિયાત છે. ક્લિયર છે? એટલે ધ્યાનમાં રાખજો ભાઈ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો આગળ અહીં વાત કરીએ તો OMR અને રફકામ માટેના આખરી નિયમો શું કહે છે આપણને? તો પેન છે બ્લુ અથવા તો બ્લેક પેનનો ઉપયોગ કરવાનો છે. રેડ પેન કે એવી કોઈ પેન ઉપયોગ કરવાનો નથી. પેન્સિલ કે વ્હાઇટનર વાપરવાની સખત મનાઈ છે. જો વ્હાઇટનર વાપરેલું હશે તો પણ નેગેટિવ થશે, બરોબર છે. એટલે એ પણ ધ્યાનમાં રાખજો ભાઈ. ચાલો, આ સિવાય રફકામ માટે માત્ર પ્રશ્નપત્રમાં આપેલી જગ્યામાં જ કરવું, બરાબર. એટલે રફકામ માટે તમારે કોઈ રફ પેજનો ઉપયોગ કરવાનો નથી. એના માટે શું કરવાનું છે? પ્રશ્નપત્ર છે એની આજુબાજુમાં જ ક્યાંક કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. એટલે એક ખાસ ધ્યાન રાખજો. જ્યાં લખું રફકામ માટે અલગ કાગળ મળશે નહીં કે લઈ જવામાં દેવામાં આવશે નહીં. કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનો તમને લઈ જવામાં દેવામાં આવશે નહીં, બરોબર છે. સાહિત્ય પણ કોઈ પણ પ્રકારનું લઈ જવા દેવામાં આવશે નહીં. એમાં રફ પેજ આવી ગયું. ક્લિયર છે? એટલે એ બધી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. ક્લિયર છે? ચાલો, તો આ બધી મહત્વની સૂચનાઓ હતી મિત્રો. આ ખાસ આ જે મહત્વની સૂચનાઓ છે, જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા એ તમારી સામે મેં રજૂ કર્યા છે. તો ખાસ આ બધા જે છે ને પોઈન્ટ એને ધ્યાનમાં રાખો. બાકી તો સૂચનાઓ તમે વાંચેલી જ છે.
એક્ઝામ ડે એટલે કે ફાઇનલ ચેકલિસ્ટમાં શું ધ્યાનમાં રાખવાનું છે તો 11:30 પહેલા પહોંચી જવું, બરાબર છે. હોલ ટિકિટ, ફોટા સાથે અને ઓરિજિનલ આઈડી પ્રૂફ રાખવું. જવાબ ન આવડે તો ફરજિયાત ઈ વિકલ્પ પસંદ કરવો. પરીક્ષા માટે તમામ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક એવું કહે છે કોણ તો કે કેટી સર, કિશન સર. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને આપણી ચેનલ મેથ વિથ કેટી સર નામને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ક્લિયર છે. આ સિવાય કોઈ પણ તમને પ્રશ્ન હોય તો કમેન્ટની અંદર તમે શેર કરી શકો છો, એનો અચૂક હું તમને જવાબ આપીશ. ક્લિયર છે. એટલે ખાસ મિત્રો 100% કોન્ફિડન્સ રાખજો, જેથી કરીને તમે જે પ્રિપેરેશન કરી છે એનું આઉટપુટ છે એ પ્રોપર મળી શકે. ક્લિયર. બાકી તો આ સામાન્ય સૂચનાઓ જ કહેવાય. જે સૂચનાઓ પહેલી વાર એક્ઝામ દેતા હોય તેમને થોડીક જરૂરિયાત હોય, પણ બીજી વાર એક્ઝામ દેતા હોય એમને તો બધી ખબર જ હોય. પણ નવા નવા નિયમો જે હોય એ આપણે થોડાક ધ્યાનમાં રાખ્યા હોય તો આપણે વાંધો આવે નહીં. ક્લિયર છે ભાઈ. તો ખાસ વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોને હજી શેર નથી કર્યું તો શેર કરી દેજો, અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં તમે જરૂરથી શેર કરજો, જેનો હું તમને આન્સર આપી દઈશ. ક્લિયર છે. તો મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.